આવો જ જે અગાઉના વિડીયોમાં ભણી રહ્યા છીએ મિત્રો, આજે આપણે એની એક્સરસાઇઝ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે એક્ટિવિટી 6 બી સી ડી ઈ અને એક્ટિવિટી 7 માં પણ A અને B. તો આજે આપણે એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 સોલ્વ કરીએ છીએ મિત્રો. તમે પણ મારી સાથે બુક તમારી કાઢીને જ બેસજો. જે રીતે હું તમને સમજાવી અને આન્સર લખાવું છું એ રીતે તમારે પણ આન્સર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6 એમાં આપણે આ સ્ટોરીનું ભાષાંતર કરી અને સમજ્યું હતું. હવે એક્ટિવિટી 6B છે કે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીઝ સેન્ટેન્સીસ. આ જે વાક્યો આપ્યા છે એના ખરા છે કે ખોટા છે એ આપણે માર્ક એટલે કે નિશાની કરવો. યુઝ ટી ફોર ટ્રુ. સાચું વાક્ય હોય તો એના માટે તમારે ટી લખવાનું છે એટલે કે ટીનો ઉપયોગ કરવાનો છે. એન્ડ એફ ફોર ફોલ્સ. અને ખોટું વાક્ય હોય તો એના માટે તમારે એફનો ઉપયોગ કરવાનો છે. મતલબ કે અહીંયા જે આન્સર લખવા માટે જગ્યા આપી છે એમાં આપણે ટી અને એફ લખવાનું છે. તો મિત્રો, અહીંયા પહેલું આપણું વાક્ય છે અમિત લીવ્સ ઇન આસામ. આપણી સ્ટોરીમાં જોયું હતું કે અમિત આસામમાં ભૂપેનના ત્યાં રોકાયો છે. અમિત આસામમાં નથી રહેતો. અમિત તો ક્યાં રહે છે? ડાંગ. એ ડાંગમાં રહે છે, પણ એ આસામમાં આવ્યો છે તો એ ભૂપેનના ત્યાં રોકાયો છે. તો આ વાક્ય કેવું આવશે મિત્રો? ફોલ્સ. તો એના માટે લખીશું આપણે એફ. બીજું વાક્ય છે આપણું ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. આ સ્ટોરી જ મિત્રો બે મિત્રોની જ છે. ટુ બોયઝ ઇન જંગલ એટલે કે બે મિત્રોની જ આ વાર્તા છે. એટલે અમિત એન્ડ ભૂપેન આર ફ્રેન્ડ્સ. તો આ વાક્ય સાચું છે તો એના માટે લખીશું આપણે ટી. ત્રીજું આપણું વાક્ય છે કે ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીર જંગલ સિંહો માટે પ્રખ્યાત છે. અને આપણને ખબર છે મિત્રો કે ગીરના જંગલોમાં આપણે સારામાં સારા એશિયાટિક લાયન આપણે જેને કહીએ છીએ કે એશિયાના સિંહો આપણે ત્યાં જોઈ શકીએ છીએ. તો આ વાક્ય પણ સાચું છે તો આપણે લખીશું ટી. ચોથું વાક્ય છે આપણું કે આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તો એ વાક્ય પણ આપણું કેવું છે? સાચું છે તો એના માટે લખીશું આપણે ટી. પાંચમું આપણું વાક્ય છે કે અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. જે બ્રહ્મપુત્રા નદી હતી એના કિનારે તેઓ ચાલતા હતા. તો આ વાક્ય પણ આપણું સાચું છે તો એના માટે લખીશું આપણે ટી. તો આપણા 5 વાક્યો છે અને 5 વાક્યોમાંથી આપણું એક જ વાક્ય ખોટું છે અને બાકીના 4 વાક્યો આપણા સાચા છે. હવે આપણે એક્ટિવિટી જે 6 છે એનો સી જોઈએ. રાઇટ. હુ સેડ એન્ડ હુ લિસનેડ. કોણ બોલે છે અને કોણ સાંભળે છે એ આપણે લખવાનું છે. તો અહીંયા પહેલું વાક્ય છે કે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. તો મિત્રો, આપણને વાર્તામાં ખબર છે કે આ અમિત બોલે છે અને કોણ સાંભળે છે? ભૂપેન. બીજું આપણું વાક્ય છે હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. આપણને ખબર છે મિત્રો કે જ્યારે જંગલનો હાથી જે ગુસ્સામાં આવે છે અને ભૂપેન ડરી ગયો છે, ભૂપેનને એવું લાગે છે કે આ હાથી આપણા ઉપર હુમલો કરશે, તો ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. ત્રીજું આપણું વાક્ય છે વિલ વી સી એની એલિફન્ટ્સ. અમિત બોલે છે મિત્રો કે શું આપણે કોઈ હાથી જોઈશું? આવું વાક્ય અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે. તો આપણે લખીશું અમિત અને સાંભળે છે ભૂપેન. આપણું ચોથું વાક્ય છે ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. તો આ વાક્ય ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. તો મિત્રો, આ બંને જે ક્વેશ્ચન છે બી અને સી, આ બંને આપણે નોટબુકમાં લખવાના છે અને આ બંને ક્વેશ્ચન આપણા સોલ્વ પણ થઈ ગયા છે.
તમે પણ મારી જોડે બુકમાં લખી દીધું હશે. હવે આગળનો ક્વેશ્ચન આપણે ડી સોલ્વ કરીએ છીએ મિત્રો. ડીમાં છે મિત્રો કે ટીક ધ કરેક્ટ ઓપ્શન. આપણને અહીંયા એક પ્રશ્ન આપેલો છે અને એની નીચે 3 ઓપ્શન આપેલા છે. 3માંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. અહીંયા પહેલું છે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. આસામમાં ઘણા બધા વૃક્ષો છે કારણ કે શું છે ભાઈ કે આસામમાં આટલા બધા વૃક્ષો છે. અ લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ, અ લોટ ઓફ એલિફન્ટ્સ એન્ડ સ્મોલ સ્ટેટ, અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. શું કહે છે કે ઘણો બધો વરસાદ અને ઘણા બધા પ્રાણીઓ, ઘણા બધા હાથી અને નાનું રાજ્ય, ઘણો બધો વરસાદ અને ફળદ્રુપ જમીન. તો મિત્રો આપણે લેસનમાં ભણ્યા છીએ કે આસામમાં ઘણો બધો વરસાદ પડે છે અને ત્યાંની જમીન કેવી છે? ફળદ્રુપ. તો આનો આન્સર આવશે અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. સેકન્ડ વાક્ય છે આપણું ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. એલિફન્ટ જે બોલે છે એનો અવાજ કેવો છે? તો બાઉ બાઉ, ટ્રમ્પેટ કે ટ્રમ્પેટ. બરાબર છે. તો મિત્રો એનો સાચો સ્પેલિંગ છે ટ્રમ્પેટ. એના પછી આપણે આગળ ત્રીજા પ્રશ્નની વાત કરી કે વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. મોસ્ટ પાવરફુલ એટલે સૌથી વધુ શક્તિશાળી. હાથીનું કયું અંગ સૌથી વધુ શક્તિશાળી છે? ટ્રંક, ટંગ કે નોઝ? તો મિત્રો આપણને ખબર છે કે હાથીની જે સૂંઢ છે એ સૌથી વધુ શક્તિશાળી છે. આગળનું આપણું વાક્ય છે કે ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. ભૂપેને એક મોટો અવાજ નીકળે એવું બનાવ્યું. શું બનાવ્યું? શેમાંથી બનાવ્યું હતું એ? અ ગન, અ બિગ બલૂન કે અ પેપર બેગ? એની જોડે શું હતું? પેપર બેગ હતી. તો એ પેપર બેગમાંથી એણે એક મોટો અવાજ નીકળે એવું ફુગ્ગો બનાવ્યો હતો. અને અહીંયા મિત્રો આપણું છેલ્લું કે અમિત lives in ગુજરાત, આસામ કે ગુજરાત એન્ડ આસામ? તો સાચો આન્સર આવશે ગુજરાત. અમિત lives in ગુજરાત. બરાબર છે મિત્રો. તો અહીંયા આપણો ક્વેશ્ચન ડી પણ પૂરો થાય છે. આ ક્વેશ્ચન ડી પણ તમારી નોટબુકમાં લખવાનો છે તો ત્યાં આપણે ટીક કરી લઈશું. હવે આપણે ક્વેશ્ચન ઈ. તો એમાં આપણને કીધું છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં આપણો પહેલો પ્રશ્ન છે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. વિચ ટ્રી કયા વૃક્ષના પાંદડા આર ગ્લોસી એટલે સુવાળા છે? તો આપણે પાઠમાં ભણ્યા છીએ મિત્રો કયા વૃક્ષના પાંદડા છે? તો બનાના પ્લાન્ટ્સ. તો આપણે લખીશું કે ધ લીવ્સ of the banana plants are glossy. બીજો આપણો પ્રશ્ન છે કે વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. ભૂપેને આસામ વિશે શું કહ્યું? તો ભૂપેન said that Assam gets a lot of rain. The soil is the ઉપર લખીશું મિત્રો આપણે જગ્યા નથી તો ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ. ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ. એણે શું કહ્યું છે મિત્રો ભૂપેને આસામ વિશે? તો ભૂપેન સેડ ધેટ આસામ ગેટ્સ અ લોટ ઓફ રેઇન. ધ સોઇલ ઇઝ ફર્ટાઇલ. બરાબર છે. અને આસામમાં ઘણો બધો વરસાદ પડે છે અને આસામની જે જમીન છે એ ફળદ્રુપ છે. આગળનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું કે અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ઉત્તેજિત થઈ ગયો હતો કારણ કે કેમ? તો બીકોઝ હી
heard the trumpet of an elephant. અમિત એક્સાઇટેડ થઈ ગયો હતો. કેમ? તો હી હિયર્ડ, તેણે સાંભળ્યું હતું ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ, હાથીના બોલવાનો અવાજ. આગળનો ક્વેશ્ચન છે આપણો, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિજ પોકેટ? ભૂપેને તેના ગજવામાંથી શું બહાર કાઢ્યું? તો શું બહાર કાઢ્યું હતું મિત્રો? તમને યાદ છે આનો આન્સર? કે ભૂપેન pulled out a big brown મિત્રો brown paper bag from his pocket. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. આગળનો મિત્રો પ્રશ્ન છે પાંચમો, ધ એલિફન્ટ ટ્રમ્પેટેડ લાઉડલી બીકોઝ, હાથીનો જોશથી બોલવાનો અવાજ કાઢ્યો એણે. કેમ કાઢ્યો તો? કારણ શું હતું? તો એણે શું સંભળાયું હતું ભાઈ? અમિત અને ભૂપેન જે વાતો કરતા હતા એ સંભળાઈ હતી અને એની મેક પણ એને આવી હતી. તો શું લખીશું? બીકોઝ હી heard the voice of Bhupen and Amit and smelled them too. તેમની સુગંધ પણ તેની આવી હતી. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો આપણો કે વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર? મિત્રો આપણને ખબર છે કે હાથી જે પેપર બેગનો અવાજ આવે છે એને શું સમજે છે કે આ તો શેનો અવાજ આવ્યો છે? એક ગન એટલે કે બંદૂકનો અવાજ આવ્યો છે. તો આપણે લખીશું કે ધ એલિફન્ટ મિસ્ટેકનું થઈ જશે મિસ્ટોક, ભૂતકાળનું રૂપ આવશે the sound of paper bag for a gun. આગળનો આપણો સાતમો પ્રશ્ન છે, whose sense of hearing was sharper? How do you know? બરાબર છે, કોનું સાંભળવાની શક્તિ તેજ છે, તમે કેવી રીતે કહી શકો છો? તો મિત્રો પાઠમાં તો આપણે ભણ્યા જ છીએ કે જે હાથી છે એ અમિત અને ભૂપેનનો વાતો કરે છે અવાજ પણ સાંભળી જાય છે. બરાબર છે, તો આપણે લખીશું કે ધ elephant's sense of hearing was sharper. બરાબર છે. હાઉ ડુ યુ નો? કેવી રીતે તમે કહી શકો છો? તો એના આન્સરમાં શું લખીશું? બીકોઝ he heard the voice of the boys from far away. છોકરાઓ ઘણા દૂર હતા તો પણ એમનો અવાજ એને સંભળાઈ ગયો હતો. આઠમો આપણો પ્રશ્ન છે, વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન? ભારતનો કયો ભાગ છે કે જેમાં આસામ છે? તો આપણે લખીશું આસામ is in north east
ઇન્ડિયા. 9મો આપણો પ્રશ્ન છે, લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. જંગલ સાથે જોડાયેલી હોય એવી 7 વસ્તુઓના આપણે નામ લખવાના છે. બધા જ મિત્રો આપણા યુનિટમાં આવી ગયા છે. પહેલું લખીશું આપણે રિવર્સ, ટ્રીઝ, બસીસ એટલે ઝાડવા, ક્રીપર્સ એટલે વેલ, એનિમલ્સ, બર્ડ્સ, ઇન્સેક્ટ્સ. તો મિત્રો અહીંયા આપણી એક્ટિવિટી 6 પૂરી થાય છે અને એક્ટિવિટી 6નો આ જે પ્રશ્ન છે આન્સર ધીઝ ક્વેશ્ચન્સ એ પ્રશ્ન પણ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તો ટીક કરી લેજો તમે કે આ પ્રશ્ન પણ તમે નોટબુકમાં લખશો. મતલબ કે એક્ટિવિટી 6માં તમારે બી, સી, ડી અને ઈ 4 પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. એક્ટિવિટી 7માં મિત્રો એ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આ ફકરો આપણે વાંચવાનો છે અને આ ફકરો વાંચ્યા પછી એની નીચેના જે પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના છે. તો સૌથી પહેલાં તો આપણે આ પેરેગ્રાફ રીડ કરીશું અને એને સમજીશું કે આ પેરેગ્રાફ આપણને શું કહેવા માગે છે. તો મિત્રો, ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓફ ધ અર્થ. હાથી જે છે એ પૃથ્વી ઉપરનું સસ્તન વર્ગનું મોટામાં મોટું પ્રાણી છે. બરાબર છે. આગળ જોઈએ આપણે, હિઝ વેઇટ ઇઝ અબાઉટ. વેઇટ એટલે વજન. તેનું વજન છે કેટલું? અબાઉટ એટલે ધારણા કરી હોય, હાથીને માપવાના બેઠા હોય પણ આની ધારણા કરી. બધા હાથીનું વજન એક જેવું ના હોય. 4989 kg, 4989 કિલોગ્રામ એનું વજન હોય છે. હી ઇટ્સ, તે ખાય છે. શું ખાય છે? તો ગ્રાસ એટલે ઘાસ, લીવ્સ પાંદડા, ફ્રૂટ્સ ફળ, એન્ડ બાર્ક્સ. બાર્ક્સ એટલે ઝાડની છાલ. બાર્ક્સ એટલે ભસવું પણ થાય છે મિત્રો, અને બાર્ક્સ એટલે ઝાડની છાલ પણ થાય. તો અહીંયા આપણે કયા અર્થમાં લઈશું? બાર્ક એટલે ઝાડની છાલ. તો હાથી શું ખાય છે? ઘાસ, પાંદડા, ફળો અને ઝાડની છાલ. હી સ્પેન્ડ્સ 16 hours a day for eating. તે દિવસના 16 કલાક ખાવામાં વિતાવે છે. સમજો મિત્રો બરાબર ફકરાને. દિવસના 16 કલાક તે શેમાં પસાર કરે છે? ખાવામાં. હી ઇટ્સ 224 kg ઓફ ફૂડ પર ડે. શું કહે છે કે તે એક દિવસનું 224 કિલોગ્રામ ખાવાનું ખાય છે. એટલે કે ખોરાક એટલો ખાય છે. હાથીનો ખોરાક કેટલો છે? તો દિવસનો 224 કિલો. આગળ જોઈએ મિત્રો, ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બલ. શું કહે છે આપણને? ધ એડલ્ટ. એડલ્ટ એટલે પુખ્ત વયનું અને મેલ એટલે નર જાતિનું. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બલ. આ બલ મિત્રો એટલે નર જાતિ માટે આપણે બળદ કે આખલું એવો શબ્દ વાપરીએ છીએ. એટલે અ બલ એનો અર્થ આમ તમે ડિક્શનરીમાં જોશો તો તમને બળદ અને આખલો એવો લખાઈને આપ્યો છે, પણ એ હાથી માટે આપ્યો છે. ધ્યાન રાખજો, એ શબ્દ શેના માટે વપરાણો છે? તો હાથી માટે વપરાણો છે. અને ધ એડલ્ટ ફિમેલ, પુખ્ત વયની માદા. મેલ એટલે નર અને ફિમેલ એટલે માદા. પુખ્ત વયની માદા ઇઝ કોલ્ડ અ કાઉ. પુખ્ત વયની માદાને શું કહેવાય છે? ગાય. ગાય એટલે કોના અર્થમાં લીધું છે મિત્રો? કે જે નર હાથી હોય છે અને માદા હાથી હોય છે એવા અર્થમાં. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. મિત્રો ઓલરેડી આપણે કાફ એટલે વાછરડું થાય છે, પણ ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેમના બચ્ચાને અકાફ કહેવાય છે. તો અહીંયા જે હાથી છે એના બચ્ચાને શું કહેવાય છે? મદનિયું. આમ તો કાફ એટલે વાછરડું થાય છે, પણ આપણે તો હાથીના બચ્ચાને શું કહેવાય છે? તો મદનિયું. હિઝ આઈસાઇટ ઇઝ પુઅર. જુઓ મિત્રો, હિઝ આઈસાઇટ ઇઝ પુઅર. તેની જોવાની જે આંખની જે શક્તિ છે એ કેવી છે? પુઅર એટલે નબળી છે. એટલે એ સારી રીતે જોઈ શકતો નથી. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિમી અવે. 3 થી 5 કિલોમીટર દૂર હોય હાથી, છતાં પણ એને સુગંધ આવે છે.
જો એનું એક પાસું નબળું બતાવ્યું છે તો તરત જ એનું બીજું પાસું કેવું બતાવ્યું છે, એકદમ તેજ બતાવ્યું છે કે એની જોવાની જે દ્રષ્ટિ છે એ નબળી છે, પણ એ 3 થી 5 કિલોમીટર દૂર હોય તો પણ એને એની સુગંધ આવે છે. માણસ હોય તો પણ કે બીજું કોઈ પ્રાણી હોય તો પણ એ હાથીને તરત એની સ્મેલ આવે છે. આગળ જોઈએ મિત્રો, હી હેઝ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. જે પ્રાણી જગત છે એમાં સૌથી મોટામાં મોટું મગજ એની પાસે છે. પ્રાણી જગતમાં સૌથી મોટામાં મોટું મગજ હાથી પાસે છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ એઝ. એનો જે અવાજ છે એ અવાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મિત્રો એ જુદા જુદા અવાજ કાઢી શકે છે. એના હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ એટલે સંદર્ભિત અથવા તો એનો ઉલ્લેખ કરવો. એજ ગ્રન્ટ્સ એટલે કણકણાટ કરવો, અસ્પષ્ટ અવાજ કાઢવો, ખબર ના પડે એવો અસ્પષ્ટ અવાજ કાઢવો. પૂર્સ એનું થાય છે કે દુઃખનો અવાજ કાઢવો. ઘણીવાર મિત્રો આપણે રડતા હોઈએ અને બોલતા હોઈએ તો આપણો અવાજ કેવો આવે છે, આપણને કંઈક તકલીફ છે એવો અવાજ આવે છે. તો અહીંયા પૂર્સ એટલે કે દુઃખનો અવાજ. એના પછી છે બ્લોઝ, બરાબર છે, અને એના પછી છે વિશલ્સ એટલે કે સીટી જેવો અવાજ. એન્ડ ટ્રમ્પેટિંગ, આનાથી તો તમે મિત્રો પરિચિત છો, આપણે યુનિટમાં ભણી ગયા છીએ, બરાબર છે. તો હાથીના બોલવાનો અવાજ એટલે કે આ એનો ઓરિજિનલ અવાજ છે, પણ આ બધા જે અવાજ છે એ જુદા જુદા અવાજ કાઢી શકે છે એ રીતે વાત કરે છે. મિત્રો, હિઝ લાઈફ સ્પેન ઇઝ અપ ટુ 17 યર્સ. હાથી કેટલા વર્ષ જીવી શકે છે તો 70 વર્ષ, એટલે કે એનું આયુષ્ય કેટલું છે, 70 વર્ષનું. એલિફન્ટ્સ ટ્રેનર એટલે એને તૈયાર કરનાર, બરાબર છે. ઇઝ કોલ્ડ માહુટ. એને શું કહેવાય છે, માહુટ કહેવાય છે મિત્રો. એને ગુજરાતીમાં આપણે મહાવત કહીએ છીએ. અને કદાચ તમે જોયો પણ હશે કે જે હાથીની ઉપર બેઠેલો હોય છે અને એ જે પ્રમાણે કમાન્ડ કરે એ પ્રમાણે હાથી કામ કરતો હોય છે, તો એને જે ટ્રેનિંગ આપે છે એને આપણે શું કહીએ છીએ, મહાવત. એલિફન્ટ કેન હિયર બાય ફીલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ એટલે પગ. તેના પગ વડે તે જમીન ઉપરના જે વાઇબ્રેશન છે, જે લાગણીઓ છે એ સાંભળી શકે છે. તો મિત્રો આ આખો જે ફકરો છે એ એક હાથી વિશે આપેલો છે. હવે આના ઉપરથી આપણે જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે આપણો કે વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ. એવરેજ એટલે કે લગભગ બધાનું થોડુંક ઘણું સરખું આવતું હોય અને થોડો ફેરફાર હોય એને આપણે એવરેજ કહીએ છીએ, બરાબર છે. તો એવરેજ વજન કેટલું હોય છે મિત્રો, એનો આન્સર આપણી પહેલી લીટીમાં જ હતો, બરાબર, કે હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4989 kg. તો આપણે એનું એવરેજ વજન લખવાનું છે, તો આપણે લખીશું કે ધ એવરેજ weight of the elephant is 4989 kg. ઓકે. સેકન્ડ આન્સર છે ક્વેશ્ચન છે આપણો, હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ. ખાવા માટે મિત્રો હાથી કેટલો સમય પસાર કરે છે, તો આપણે ફકરામાં જોયું કે દિવસના 16 કલાક એ ખાવા માટે પસાર કરે છે. તો આપણે લખીશું કે એન એલિફન્ટ spends 16 hours a day for eating. ત્રીજો પ્રશ્ન છે આપણો, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે. એક દિવસમાં એ કેટલું ખાવાનું મતલબ કે કેટલો ખોરાક ખાય છે, તો એ પણ આપણે જોયું હતું કે હાથી એક દિવસમાં 224 કિલોગ્રામ ખાય છે, બરાબર છે. તો આપણે લખીશું કે એન એલિફન્ટ ટેક્સ 224 kg of food per day. આગળનો ચોથો પ્રશ્ન છે આપણો કે વોટ ડઝ એન એલિફન્ટ ઈટ. હાથી શું ખાય છે, તો એ પણ આપણે જોયું હતું મિત્રો. ઘાસ ખાય છે, પાંદડા ખાય છે, ફળો ખાય છે અને ઝાડની
છાલ ખાય છે, તો આપણે લખીશું કે એન એલિફન્ટ eats grass, leaves, fruits and barks. આગળનો પાંચમો પ્રશ્ન છે આપણો કે વોટ આર ધ યુનિક ફેક્ટ અબાઉટ એન એલિફન્ટ. યુનિક ફેક્ટ એટલે કે એવી કઈ બાબત છે કે જે હાથી વિશે એકદમ તદ્દન સાચી છે એમ. એ મિત્રો આપણે અંદર જોઈ ગયા છીએ કે એની જે જોવાની શક્તિ છે એ એકદમ નબળી છે, બરાબર છે, પણ એની જે સૂંઘવાની શક્તિ છે એ એકદમ તેજ છે, અને એનું જે મગજ છે એ પ્રાણી જગતમાં સૌથી મોટામાં મોટું મગજ છે. તો આપણે લખીશું અહીંયા પહેલો મુદ્દો લખીશું કે એન એલિફન્ટ હેઝ પુઅર આઈસાઇટ. બીજો મુદ્દો લખીશું આપણે, તો બીજા મુદ્દામાં શું આવશે કે હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિમી અવે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિમી અવે. અને ત્રીજો મુદ્દો આપણે શું લખીશું તો એનું જે મગજ છે એ પ્રાણી જગતમાં સૌથી મોટામાં મોટું મગજ છે, તો લખીશું કે હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન એનિમલ કિંગડમ. આગળનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ. હાથી કેટલા વર્ષ જીવી શકે છે? તો એ પણ આપણે જોયું છે મિત્રો ફકરામાં કે હાથીનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? 70 વર્ષનું. તો આપણે લખીશું કે એન એલિફન્ટ કેન લીવ અપ ટુ 17 યર્સ, એટલે કે 70 વર્ષ સુધી જીવી શકે છે. આગળ આપણે જોઈએ કે વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ એલિફન્ટ્સ સાઉન્ડ. કયા કયા જે શબ્દો છે, અવાજો છે, જે હાથીના કયા અવાજો છે જે શબ્દોનું વર્ણન કરે છે? તો મિત્રો આપણે ઘણા બધા શબ્દો જોયા છે. એમાં પહેલો છે ગ્રન્ટ્સ, પર્સ, blows, whistles and trumpeting describe elephants sound. અને છેલ્લો આપણો પ્રશ્ન છે કે હુ ટ્રેન્સ ધ એલિફન્ટ. હાથીને ટ્રેનિંગ કોણ આપે છે? તો એમાં લખીશું આપણે કે અ માહાઉટ ટ્રેન્સ ધ એલિફન્ટ. મિત્રો આ ક્વેશ્ચન તમારે નોટબુકમાં લખવાનું નથી, આને માત્ર તમારી બુકમાં જ લખવાનું છે, પણ ફકરાને બરાબર સમજવાનું છે અને સમજી અને પછી તમારે લખવાનું છે. આગળ આપણે બી જોઈએ. તો બીમાં મિત્રો છે કે વોટ વિલ ધે સ્પીક. તે શું બોલશે? ફાઇન્ડ આઉટ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક્સ. જે બ્રેકેટમાં શબ્દો આપ્યા છે એ શબ્દોમાંથી વાક્યને અનુકૂળ કયો શબ્દ એ બોલશે એ આપણે જે ખાલી જગ્યા આપી છે એમાં લખવાનું છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે ઉદાહરણ જોઈએ કે રિયા મિસિસ ધ ટ્રેન. ગાડી ચૂકી જાય છે, તો આપણે પણ બસ ચૂકી જઈએ તો શું બોલીએ? ઓહ નો, એટલે કે આપણે ક્યાં ચૂકી ગયા. હવે આપણે આગળ જોઈએ કે મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારિયાએ શું જોયું ભાઈ?
એક્સિડન્ટ થતો જોયો છે. આપણે પણ એક્સિડન્ટ થતો જોઈએ તો મિત્રો આપણા મોઢામાંથી શું અવાજ નીકળે? ઓહ ગોડ. તો આપણે બ્લેન્ક્સમાં શું લખીશું? ઓ આગળ જોઈએ આપણે. લીલાશ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. સુંદર ફૂલ જોયું છે એણે, તો શું બોલશે? હાઉ બ્યુટીફુલ. આગળ જોઈએ આપણે. આશા ગીવ્સ અ ગુડ આઈડિયા. સરસ વિચાર આપે છે, તો વોટ અ વન્ડરફુલ આઈડિયા. શું લખીશું આપણે? વોટ અ વન્ડરફુલ આઈડિયા. આગળનું આપણું વાક્ય છે કે જીગર વિન્સ ધ રેસ. એ મેચ રેસ જીતી જાય છે. રેસ એટલે આપણે દોડ કહીએ છીએ, એ જીતી જાય છે. તો શું બોલશું આપણે? કે બ્રેવો. અને છેલ્લું આપણું વાક્ય છે કે જોયા સીઝ અ ડાયનાસોર્સ પિક્ચર્સ. ડાયનાસોરનું ચિત્ર જોયું એણે. અને મિત્રો આપણને ખબર છે કે ડાયનાસોર તો કેટલું મોટું હોય છે? તો સો યુઝ. ઓકે, તો અહીંયા આપણી એક્ટિવિટી 7A અને B બંને પૂરી થઈ ગઈ છે. આ બંને એક્ટિવિટી તમારી બુકમાં પૂરવાની છે. B અને A B બંને એને નોટમાં લખવાની નથી. તો મિત્રો આપણે એક્ટિવિટી એમાં B C D E અને એક્ટિવિટી 7માં A અને B બંને સોલ્વ કરી છે. નેક્સ્ટ વિડીયોમાં આગળની એક્ટિવિટી આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ.